ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે એક એક અને વ્યાપ્ત વિધેયની વાત કરી હતી. ફરીથી કહી દો, એક એક વિધેય એટલે શું કે પ્રદેશની અંદરના દરેક ઘટકનું પ્રતિબિંબ જુદું જુદું. એને શું કે એક એક વિધેય, બરોબર? કે પ્રદેશની અંદર જેટલા પણ ઘટક હોય બધાના પ્રતિબિંબ કેવા હોય? અલગ અલગ. એટલે કે બીજી રીતે કહીએ તો વિસ્તારમાં કેટલા ઘટકો હોય તો જેટલા પ્રદેશમાં હોય એટલા ઘટકો વિસ્તારમાં હોય. બરાબર? ખાસ તેને સીધી સાદી વ્યાખ્યા કે જો વિસ્તારના ઘટકોની સંખ્યા બરાબર પ્રદેશના ઘટકોની સંખ્યા, તેનો મતલબ સમજી લેવાનો વિધેય કેવો હોય? એક એક હોય. વ્યાપ્ત વિધેય, વ્યાપ્ત વિધેયમાં કશું વાત કરી કે સપ્રદેશનો કોઈ પણ ઘટક પ્રદેશના ઘટક સાથે સંગતતા ધરાવતો હોય. દરેક ઘટક સપ્રદેશના કોઈ પણ ઘટક માટે કોઈને કોઈ પ્રદેશની અંદર હોય કે જે એની સાથે સંબંધ ધરાવતું હોય એને શું કહેવાય? વ્યાપ્ત વિધેય. એક એક સાબિત કરવા માટે આપણે શું કરી લીધું હતું કે fx1 બરાબર fx2 લઈને એના પરથી x1 બરાબર x2 સાબિત કરી દેવાનું, એટલે એક એક છે. નથી એવું બતાવવા માટે તો કે fx1 બરાબર fx2 લો ને x1 અને x2 વચ્ચે કોઈ રિલેશન મળે ઇક્વલ ટુ સિવાયનું. કોના સિવાયનું? ઇક્વલ ટુ સિવાયનું કોઈ રિલેશન મળે તો સમજી લેવાનું આ વિધેય એક એક નથી. અથવા તો પ્રદેશના બે ઘટકો એવા બતાવી દો સરખા ન હોવા છતાં બેના આન્સર કેવા હશે? સરખા. જે કાલે ઉદાહરણમાં જોયું હતું. બરાબર? વ્યાપ્ત અને વ્યાપ્ત માટે બીજું એક એવી બી થિયરી મેં તમને કરાવી હતી કે વિધેયનું વિકલન કરો, x ની દરેક કિંમત માટે વિકલન કાં તો ધન આવે અથવા તો ઋણ આવે. વિકલન પોઝિટિવ આવે અથવા તો નેગેટિવ આવે. વિકલનની સાઇન ચિહ્ન બદલાય નહીં પ્રદેશની અંદર તો સમજી લેવાનું આ વિધેય કેવું હોય? એક એક હોય. વ્યાપ્ત માટે શું વાત કરી હતી આપણે કે વિધેયનો વિસ્તાર શોધો અને જો સ્વપ્રદેશ જેટલો થાય, વિસ્તાર કેટલો થાય? સપ્રદેશ જેટલો થાય તો સમજી લેવાનું આ વિધેય કેવું છે? વ્યાપ્ત છે. અથવા મેં તમને શું કીધું હતું? fx બરાબર y લઈને x ની કિંમત શોધવાની ને y ની y ક્યાં હોય? સપ્રદેશમાં અને x ક્યાં હોય? પ્રદેશમાં. એટલે y ની કોઈ પણ કિંમત માટે x પ્રદેશમાં મળે એટલે સમજી લેવાનું આ વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય છે. અને એ પણ વાત કરી હતી જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ પ્રતિવિધેય મળે, નહીતર ન મળે. એ પછી બતાવીશું કેમ એવું છે. બરાબર? પણ એટલું ફાઇનલ કે વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ પ્રતિવિધેય મળે. આટલી વાત આપણે કરી હતી. બરાબર? હવે આગળ આપણે જોવાનું છે આગળના દાખલા. સ્વાધ્યાય 2 નો પહેલો દાખલો કરાયો હતો. સ્વાધ્યાય 2 નો પહેલામાં 1 થી 5 દાખલા છે. પાંચે 5 દાખલા આવડે એવા છે. જો એમાં પહેલા દાખલાની વાત કરું કે પહેલો દાખલો છે f n થી n ને fx = x². એક એક છે કે નહીં? વ્યાપ્ત છે કે નહીં ચેક કરવાનું છે. આ વિધેય એક એક છે કે નહીં? વ્યાપ્ત છે કે નહીં ચકાસવાનું. કેવું બિહેવિયર છે? એક એક છે કે વ્યાપ્ત છે? તેના માટે શું કરીશું આપણે? તો ભાઈ અહીંયા તો n છે. n માં તો કુદી કુદીને ઘટકો હોય. 1 થી કૂદકો મારે 2, 2 થી કૂદકો મારે 3, 3 થી કૂદકો મારે 4. આવા ઘટકો આવે ને તો કિંમતો મૂકી શકાય યાર. તો માની લો કે x બરાબર 1 મૂકું તો f1 કેટલા થાય? f1 = 1. f બરાબર 2 મૂકું તો f2 કેટલા થાય? f2 = 4. f બરાબર 3 મૂકું તો f3 કેટલા થાય? તો 3 મૂકો તો કેટલા થાય? 9. 4 મૂકું તો કેટલા થાય? 16. એનો મતલબ બધા જ ઘટકોનો જવાબ જુદો જુદો આવશે. તમને એમ કહેશે અહીંયા -1 મૂકો, મુકાય -1? વિચારો તો -1 મુકાય કે ના મુકાય? વિચારો. x બરાબર -1 લઈ શકાય કે ન લઈ શકાય? બોલો, think about, give me answer. x = -1 લઈ શકાય કે ન લઈ શકાય? લઈ શકાય? હેલો,
સાથે સાથે રહેજો તો જ મજા આવશે, તો જ તમને એમ લાગે લાઈવ લેક્ચરમાં બેઠા છે. લઈ શકાય કે ના લઈ શકાય? x ક્યાંથી લેવાનો હોય? n માં -1 હોય નહીં, -1 લઈ શકાય નહીં. બરાબર? માટે એ દેખાય છે બધા જ ઘટકોના આન્સર કેવા છે? અલગ અલગ છે. બરાબર? માટે એ લખી શકો f એ કેવું વિધેય છે? એક વિધેય છે. હવે આનો વિસ્તાર લખો. વ્યાપ્ત માટે વિસ્તાર ચેક કરો. તો વિસ્તાર શું થાય? વિસ્તારમાં કોણ મળે છે? 1 4 9 16 વગેરે વગેરે મળે છે કે નહીં? તો શું આ n છે? આ પૂરેપૂરો n છે. સહપ્રદેશ કોણ છે? n છે. આ n છે is not equal to n. માટે વિસ્તાર અને સહપ્રદેશ સરખો નથી. કૌંસમાં લખી નાખજો સહપ્રદેશ. શું લખો? સહપ્રદેશ. વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી. કે માની લો કે n માં કેટલા હોય? 3 હોય. તો કોઈનો જવાબ 3 આવશે ખરો? અહીંયા x2 બરાબર કેટલા મૂકે તો 3 આવે? તો x2 બરાબર 3 ક્યારે આવે? તો x √3 હોય તો. પણ x √3 તો ન લેવાય કારણ કે n માં નથી. માટે શું છે? વ્યાપ્ત ક્લિયર? બીજા દાખલામાં શું કીધું છે? n ની જગ્યાએ z લીધા છે બેટા. n ની જગ્યાએ શું લીધા? z. બીજો દાખલો આ જાતે કરવાનો છે. m ક્યાંથી ક્યાં છે? z થી z. fx x². તો ભાઈ વિસ્તાર તો આ જવાનો. જો અહીંયા f1 કેટલા થાય? f1 કેટલા થાય? 1. f of -1 લેવાય કે ન લેવાય? વિચારો. f of -1 લેવાય કે ન લેવાય? f of -1 x ની જગ્યાએ -1 મુકાય કે ન મુકાય? વિચારો. આન્સર તો દેવો જ પડે ને યાર. x -1 લેવાય કે x ક્યાંથી લેવાનો હોય? આ x z માં -1 હોય કે ના હોય? ઓબ્વિયસલી હોય. બરાબર? તો લખાય કે ના લખાય? તે -1 લખો તો -1 નો વર્ગ કેટલા થયા? 1 અને -1 બંને અલગ અલગ માણસો છે પણ તેના પ્રતિબિંબ કેવા છે? સરખા. તે લખી શકો 1 not equal to -1 પણ f of 1 is equal to f of -1. માટે શું આવશે? f એ એક વિધેય નથી. રાઈટ? વ્યાપ્ત માટે વિસ્તાર તો શું આવશે? જો 0 મૂકો તો f0 0 લઈ શકાય કે? ઓબ્વિયસ 0. બરાબર? 1 મૂકો તો 1 આવે. 2 મૂકો તો 4 આવશે. બરાબર? -1 મૂકો તો કેટલા આવશે? 1. એટલે વિસ્તાર શું થશે? 0 આવશે, 1 આવશે, 4 આવશે, 9 આવશે વગેરે વગેરે આવશે. તો શું આ સહપ્રદેશ છે? સહપ્રદેશમાં કોણ છે? z છે. is not equal to z. કોણ? સહપ્રદેશ. માટે f એ વ્યાપ્ત વિધેય નથી. માટે f કેવું છે? વ્યાપ્ત વિધેય નથી. બરાબર? પછીના દાખલામાં આપ્યું છે r થી r આપ્યું. શું આપ્યું છે? f r થી r. ત્રીજું f ક્યાંથી ક્યાં છે? r થી r. જો બધું જ આવી ગયું આમાં. fx x1. હવે r થી r છે તો હવે ઘટકો મૂકી શકાય નહીં. r થી r છે તો ઘટકો મૂકી શકાય નહીં. તો શું કરીએ? આપણે થિયરિકલ સાબિતી આપવી પડે. બરાબર? પણ થિયરિકલ સાબિતી આપવી પડે પણ આપણને એટલી તો ખબર છે થિયરિકલ સાબિતી ક્યારે આપવાની? આપણી પાસે કોઈ એવા બે ઘટકો ન મળે કે બે અલગ અલગ હોવા છતાં આન્સર જુદા જુદા મળે. અહીંયા 1 અને -1 મૂકી શકીએ કે ન મૂકી શકીએ? મૂકી શકીએ કે ન મૂકી શકીએ? તો f1 કેટલા થાય? 1. f of -1 કેટલા થવાના? 1. તો 1 અને -1 સરખા નથી છતાં જવાબ કેવા છે? સરખા છે. અહીંયા 1 is not equal to -1 but પણ
માઇનસ માટે f એ કેવું છે હવે વ્યાપની વાત કરીએ કોની વાત કરીએ વ્યાપની વાત કરીએ તો જો r માં આ r સપ્રદેશ r માં નેગેટિવ કિંમતો આવે કે ન આવે આવે તો કોઈનો વર્ગ નેગેટિવ થાય ન થાય કોઈનો વર્ગ નેગેટિવ થાય ન થાય બરાબર સંકર સંખ્યાઓ તો થાય કઈ સંખ્યા તો વ્યાપ તો થાય અહીંયા લખી શકાય કે x વર્ગ હંમેશા કેટલા હોય 0 અથવા 0 કરતા મોટા આપણે પહેલાથી જ જાણીએ છીએ બરાબર કે x વર્ગ હંમેશા 0 અથવા 0 કરતા મોટા હોય એનો મતલબ f નો વિસ્તાર કેટલો થયો વિસ્તાર 0 થી લઈને ક્યાં સુધી ઇન્ફિનિટી બરાબર અહીંયા x ની કોઈ પણ કિંમત મૂકો 0 થી સ્ટાર્ટ થઈને ક્યાં સુધી આવશે ઇન્ફિનિટી સુધી આવશે ક્યાં સુધી આવશે ઇન્ફિનિટી સુધી આવશે બરાબર એટલે 0 થી સ્ટાર્ટ થઈને ઇન્ફિનિટી આવશે એનો મતલબ એ થયો કે જે સપ્રદેશ નથી ઇઝ નોટ ઇક્વલ ટુ r કોણ સપ્રદેશ માટે f એ કેવું છે વ્યાપ્ત વિધેય ખાસ ધ્યાન રાખજો અહીંયા ખાસ ધ્યાન રાખજો જે લખાવો એ બરોબર કે f r થી r કેટલા અને fx is equal to x ની 2n ઘાત x ની કઈ ઘાત 2n યુગ્મ બરોબર 2n ઘાત બરોબર n belongs to n આ એક એક અને વ્યાપ્ત ન થાય શું ન થાય એક એક તથા વ્યાપ્ત ન થાય આ ખાસ ધ્યાન અને જો fx is equal to x ની 2n plus 1 ઘાત અયુગ્મ ઘાત હોય કઈ ઘાત હોય તો આ હંમેશા એક એક અને વ્યાપ્ત થાય જો r થી r પરનું વિધેય હોય અને કેવી ઘાત હોય x ની યુગ્મ ઘાત હોય તો ક્યારે એક એક અને વ્યાપ્ત થાય નહીં અને જો અયુગ્મ ઘાત હોય તો એક એક અને વ્યાપ્ત થાય ક્યારે r થી r પ્રદેશ જોવો ખૂબ જરૂરી છે જે કેવું છે ખાસ ધ્યાન રાખજો બરાબર અને એક ગોલ્ડન સ્ટેટમેન્ટ બનાવીને ક્યાંક લખી લેજો ખૂબ જરૂરી છે આ બરાબર કે જો x ની ઘાત કેવી હોય યુગ્મ હોય અને પ્રદેશ અને સપ્રદેશ r હોય તો યુગ્મ હોય તો એક એક અને વ્યાપ્ત થાય નહીં ને અયુગ્મ હોય તો એક એક અને વ્યાપ્ત થાય જ બરાબર લખી લો દાખલા નંબર બીજા બરાબર અને બીજાનો ચોથો પ્રદેશ કોણ આપો છે n સપ્રદેશ કોણ છે n હવે અહીંથી તમને એટલી તો ક્લિયરિટી આવી જવી જોઈએ કે વિધેય હોય ત્યારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું પ્રદેશ કોણ છે અને સપ્રદેશ કોણ એના પરથી જ એક એક અને વ્યાપ્તની વાત થાય નહીતર થાય નહીં બરાબર તો અહીંયા n પ્રદેશ n છે n માં તો કુદી ઘટકો આવે તો 1 2 3 મૂકી શકીએ તો ચાલો f1 મૂકો તો કેટલા આવશે f1 = 1 આવશે f2 = કેટલા આવશે 2 નો ઘન 8 થશે f3 = કેટલા થવાના 27 જેમ જેમ કિંમતો લખતા જશો તેમ તેમ તેના મૂલ્યો શું થશે બદલાતા જશે જેમ ઇનપુટ બદલશો તેમ આઉટપુટ પણ બદલશે તો ઓબ્વિયસલી દેખાય છે કે અહીંયા f એ કેવું છે અને આ પ્રકારના દાખલા મોસ્ટલી મિત્રો MCQ માં આવશે બરાબર x વર્ગ વાળા અને x ક્યુબ વાળા હવે વિસ્તાર કયો તો વિસ્તાર બોલો વિસ્તારમાં કોણ આવ્યું તો 1 8 27 ડેશ 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 આવશે તો શું આ પોતે n છે સપ્રદેશ કોણ છે n તો પોતે n છે નથી is not equal to n કોણ સહપ્રદેશ માટે વ્યાપ્ત વિધેય નથી પછીનો પાંચમો દાખલો એમાં z થી z છે ક્યાંથી ક્યાં છે
એ પણ થઈ જ જાય કરવા ધારો એટલે f ક્યાંથી ક્યાં છે z થી z fx is equal to x cube પણ z માં કૂદીને જ આવે ને યાર z માં કેવી રીતે આવે કૂદીને જ આવે એમાં કિંમત મૂકો નેગેટિવ મૂકવાની પોઝિટિવ મૂકવાની માનો કે -3 થી સ્ટાર્ટ કરો ક્યાંથી f of -3 -3 નો ઘન કેટલો થાય -27 f of -2 -2 નો ઘન કેટલો થાય તો -8 f of -1 -1 નો ઘન કેટલો થાય -1 f of 0 કેટલા થાય 0 f of 1 કેટલા થવાના 1 f of 2 કેટલા થવાના 1 તો કોઈના જવાબ સરખા આવશે ખરા જો તો કોઈના જવાબ સરખા આવશે ખરા જેમ જેમ ઇનપુટ બદલતા જાવશો તેમ તેમ આઉટપુટ પણ બદલે છે માટે અહીંયા શું આવશે f એ એક વિધેય છે કયું છે માટે f એ એક વિધેય છે બરાબર માટે વ્યાપ્ત માટે જો તો વિસ્તાર શું આવ્યો વિસ્તાર કયો તે બોલો જો અહીંથી આપણે બે કામ નક્કી થાય છે વિસ્તાર શોધવાની પણ પ્રેક્ટિસ થતી જાય છે તો કોણ આવ્યું 0 આવ્યું +or -1 આવ્યું +or -8 આવ્યા +or -27 આવ્યા કેટલા આવ્યા તો કે 0 +or -1 +or -8 +or -27 વગેરે આવશે તો શું આ z છે આ આખો z નથી આમાં 2 3 4 5 6 7 નથી 9 10 11 12 13 14 15 16 17 નથી બરાબર કે આમાં x ની કોઈ પણ કિંમત મૂકો તો 5 તમને મળે ને is not equal to z કયો z સહપ્રદેશ વાળો કયો z સહપ્રદેશ માટે શું છે વ્યાપ્ત વિધેય નથી માટે શું છે વ્યાપ્ત વિધેય નથી બરાબર બીજું પડશે ને હવે જો દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં શું કીધું છે fx r થી r fx box x બોક્સ તો ખબર હશે મહત્તમ પૂર્ણાંક વિધેય और બોક્સ વિધેય કયું છે મહત્તમ પૂર્ણાંક વિધેય બરાબર દાખલા નંબર 3 f શું છે r થી r fx કોણ છે તો કે બોક્સ x તો નક્કી કરવાનું છે એક છે કે નહીં વ્યાપ્ત છે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે તો સીધી વાત છે બોક્સ નો મતલબ શું થાય જે પૂર્ણાંક હોય તો બહાર કોણ આવે પૂર્ણાંક આવે અપૂર્ણાંક હોય તો જે બે પૂર્ણાંકની વચ્ચે હોય તેમાંથી નાનો પૂર્ણાંક ટૂંકમાં આવે પૂર્ણાંક બોક્સ વિધેયનો વિસ્તાર મેં લખા હંમેશા કરો z જ હોય બરાબર એટલે અહીંયા શું થાય અહીંયા માની લો હું લખું f 1.1 કેટલા આવશે 1 f 1.2 આનો આન્સર કેટલો આવશે 1 1.1 અને 1.2 સરખા નથી બરાબર અહીંયા શું છે 1.1 is not equal to 1.2 પણ બંનેના આન્સર કેવા છે માટે f એ બોક્સ વિધેયમાં તમે ગમે તે નાખો બહાર કોણ આવે પૂર્ણાંક જ આવે બરાબર તો બોક્સ વિધેયનો વિસ્તાર કોણ છે z છે કોણ છે ગમે તે કિંમત નાખો બહાર કોણ આવે પૂર્ણાંક જ આવે બરાબર એ પણ લખી નાખો બોક્સ વિધેયનો વિસ્તાર કોણ છે z છે પૂર્ણાંકો છે પૂર્ણાંક છે તો બીજું કઈ બહાર જ ન આવે યાર અપૂર્ણાંક નાખો તો પૂર્ણાંક નાખો તો એવો ને એવો બહાર આવે બરાબર પણ અહીંયા કોણ આપ્યું છે r આપ્યો છે બરાબર is not equal to r કોણ સહપ્રદેશ માટે વ્યાપ્ત નથી પણ જો આવું આપ્યું હોત ધ્યાન રાખજો પણ અહીંયા n આપ્યો હોત તો એક થાત z આપ્યો હોત તો એક થાત એમ કે મતલબ પૂર્ણાંક જ નાખવાનો પૂર્ણાંક જ બહાર આવત ને અહીંયા જો z આપ્યો હોત તો શું થાત વ્યાપ્ત થાત આ પણ ખાસ ધ્યાન રાખજો કે જો આવું હોત
f n થી n fx equal to box x તો કેવું થાય વ્યાપ્ત વિધેય શું થાય એક એક અને વ્યાપ્ત થાય કેવું થાય કે બધા પોઝિટિવ જ આવવાના અને આવું આપ્યું f z થી z fx equal to box x તો પણ શું થાય પછી આવું આપ્યું f n થી r તો એક એક થાય પણ વ્યાપ્ત થાય નહીં તો શું થાય એક એક થાય બધા જ એમસીક્યુ માટે અગત્યના છે ખાસ ધ્યાન રાખજો બરોબર બધા જ એમસીક્યુ માટે અગત્યના છે ખાસ ધ્યાન રાખજો લખી લો દાખલા નંબર 4 f r થી r fx માનાંકમાં x fx માનાંકમાં x અહીંયા x થી કેસ ક્યાંથી x ની કિંમત ક્યાંથી લેવાય r માંથી લેવાય ને ક્યાંથી લેવાય r માંથી બરાબર તો x 1 લખો તો 1 આવે x -1 મૂકો તો પણ 1 આવે શું દેખાય જાતે લખવાનું છે સમજી લેજો પણ દાખલો વિડિયો પરથી જાતે બનાવવાનો છે કે શું લખો f1 = 1 f of -1 = માનાંકમાં -1 કેટલા થાય 1 તો 1 અને -1 અલગ અલગ છે માટે વ્યાપ્ત નથી એટલે સોરી એક એક નથી બરાબર પછી માનાંકમાં કોઈ પણ કિંમત મૂકો તો આન્સર કેવો આવે પોઝિટિવ જ આવે કે 0 આવે અનઋણ આવે ઋણ ક્યારે આવે નહીં એટલે કે r માં તો આ સહપ્રદેશમાં તો નેગેટિવ કિંમત આવે કે નહીં હા આવે સહપ્રદેશમાં નેગેટિવ કિંમત આવે પણ આનો જવાબ ક્યારેય નેગેટિવ આવશે નહીં માટે વ્યાપ્ત નથી આ એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી એનો આલેખ આપણને ખબર છે આલેખને ખાસ યાદ હોય તો તમારે કે 0 માંથી 2 કિરણો નીકળે આ રીતે આલેખ પરથી તમારે એક એક છે કે નહીં ચેક કરવું હોય તો આડી રેખા વિચારવાની કઈ આડી રેખા વિચારો જો આલેખને બે જગ્યાએ ઊભી રેખા વિચારો આલેખને બે જગ્યાએ છેદે તો એ વિધેય નથી આગળ મેં શીખવાડી દઉં પણ આડી રેખા સમક્ષિત રેખા વિચારો આમ રેખા વિચારો તો કેટલી જગ્યાએ છેદે બે જગ્યાએ છેદે હાઈટ એટલે y એટલે શું થાય હાઈટ એટલે y બરાબર એટલે શું થાય સમક્ષિતિજ રેખા આ સમક્ષિત રેખાનો વિચાર કરો માન લો કે અહીંયા કોણ છે એક x1 છે અહીંયા કોણ છે x2 છે બેની હાઈટ કેવી છે સરખી તો fx1 = fx2 છે માટે એક એક નથી બરાબર અહીંયા શું થાય fx1 આલેખ પરથી શું થાય એમ કે આને શું કહેવાય હાઈટ કહેવાય ને હાઈટ ને y કહેવાય એનું પ્રતિબિંબ કહેવાય હાઈટ ને શું થાય આલેખ પરથી fx1 = fx2 આ ખાલી સમજૂતી માટે છે પરીક્ષામાં તો તમે 1 ને -1 મૂકીને કરી શકો ને MCQ માં જ આવે બરાબર માટે એક એક નથી f ને સપ્રદેશમાં તો શું લેવાનું કીધું છે આખે આખો r લેવાનું કીધું સપ્રદેશમાં શું કીધું છે અહીંથી શરૂ કરીને આખે આખો r લેવાનું કીધું આ સપ્રદેશ છે પણ એની હાઈટ ચાલુ ક્યાંથી થાય છે હાઈટ ક્યાંથી થાય છે y ની કિંમત સ્ટાર્ટ કે અહીંથી થાય છે અહીંથી બરોબર એટલે y ની કિંમત છે એ 0 કરતા ઉપરથી છે ક્યાંથી છે 0 કરતા ઉપરથી છે એટલે વિસ્તાર શું આવશે r પ્લસ અને 0 પણ આવશે અને આલેખ પરથી વિસ્તાર કેટલો થાય છે કેટલો છે r plus યોગ 0 is not equal to સહપ્રદેશ માટે વ્યાપ્ત અને આ તમારે ડાયરેક્ટ જ લખવાનો ખાલી તમને આલેખ પરથી સમજાવ્યું એટલે આલેખ પરથી એક એક છે કે નહીં ખબર કેમ પડે કે ખાસ ધ્યાન રાખજો જો
કોઈ પણ સમક્ષિતિજ રેખા આલેખને બે જગ્યાએ છેદે, કેટલી જગ્યાએ? બે જગ્યાએ છેદે તો વિધેય એક એક થાય અને એક થાય. શું થાય? શું કીધું? કોઈ પણ સમક્ષિતિજ રેખા, ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ સમક્ષિતિજ રેખા રેખા શું કરે? આલેખને એક થી વધુ બિંદુમાં છેદે તો તે આલેખ, તે વિધેય અનેક એક અને આલેખમાં y ની સૌથી નાની કિંમત અને સૌથી મોટી કિંમત નો અંતરાલ શું થાય? વિસ્તાર થાય. બરાબર? અહીંયા સૌથી નાની કિંમત કઈ? 0. સૌથી મોટી કિંમત અનંત સુધી, એટલે 0 થી ઇન્ફિનિટી. અહીંયા કેટલા થયા? 0 થી સ્ટાર્ટ કરીને કેટલા થયા? ઇન્ફિનિટી. સૌથી y ની સૌથી આલેખમાં y ની સૌથી નાની કિંમત કઈ મળે છે? બરાબર? તો વિસ્તાર શું થાય? વિસ્તાર બરાબર y ની સૌથી નાની કિંમત. ત્યારે શરૂ કરી ક્યાં? y ની સૌથી મોટી. બરોબર? હવે આ ક્લોઝ પણ હોઈ શકે અને ઓપન પણ હોઈ શકે. y એવું જરૂર નથી કોઈ પડે તો કોના પર ડિપેન્ડ છે? એના પર આધાર આ વિસ્તાર થાય. બરાબર? આના પરથી વિસ્તાર નક્કી થાય. ખ્યાલ આવી ગયો કે નહીં? બરાબર? જો આગળ પછી છે ચિહ્ન વિધેય. કયો વિધેય? ચિહ્ન વિધેયની વ્યાખ્યા પણ આપણને ખબર છે. ચિહ્ન વિધેય. બરાબર? દાખલા નંબર 5 ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેયનો ક્યાંથી ક્યાં છે? f r થી r. ચિહ્ન જ આપે. fx ની ત્રણ વેલ્યુ છે. કઈ કઈ? 1 0 અને માઈનસ. એટલે માઈનસ લખો અહીંયા -1 0 અને 1 ત્રણ વેલ્યુ. -1 ક્યારે આવે? તો x કેવો હોય? નેગેટિવ હોય ત્યારે. કેવો હોય? 0 ક્યારે આવે? x ની કિંમત 0 હોય ત્યારે. પોઝિટિવ ક્યારે આવે? 1 ક્યારે આવે? x પોઝિટિવ. અને ચિહ્ન વિધેય કહેવાય. આ ચિહ્ન વિધેય છે. તો યાર સીધું દેખાય છે. તમે x ની કોઈ પણ પોઝિટિવ કિંમત મૂકો તો તમને શું મળશે? 1 જ મળશે. f1 મૂકો તો 1 મળે, f2 મૂકો તો 1 મળે, f0.1 મૂકો તો 1 મળે. x ની કોઈ પણ નેગેટિવ કિંમત મૂકો તો -1 મળશે. તો એક નથી. ને જવાબો તો કેટલા આવે છે? આટલા જ આવે છે. -1 0 1. તો વિસ્તાર કેટલો થયો? -1 0 1. જે r નથી માટે વ્યાપ્ત પણ નથી. બરાબર? અહીંયા લખી શકો f(1) = f(2) = f(3) = 1 માટે એક નથી. બરાબર? એટલે વિસ્તાર શું થાય? વિસ્તાર શું થાય? 0 -1 1 is not equal to r. જો આ આપ્યું હોત, r ની જગ્યાએ શું આપ્યું હોત? 0 -1 1 આપ્યો હોત તો વ્યાપ્ત વિધેય થાય. બરાબર? કોણ? સપ્રદેશ માટે વ્યાપ્ત નથી. નાનો આલેખ પણ આપણે દોરાયો તો યાદ હોય અધ્યયનની અંદર. ચિહ્ન વિધેયનો આલેખ આ રીતે હતો. યાદ હોય તો તલવાર લઈને ઉભેલા બે એક વ્યક્તિ y અક્ષ ને x. બરાબર? 0 હોય ત્યારે કેટલા આવશે? 0 આવશે. બરાબર? 0 થી સેજ મોટી થાય એટલે કોણ આવે? 1. એટલે એ માનો કે 1.
પણ 0 હોય ત્યારે 1 આવશે નહીં હોય બરાબર 0 થી સેજ મોટી એટલે 1 આવશે તો આ બધા અહીંયા આવશે ને 0 થી સેજ નાની થશે તો કેટલા -1 આવશે પણ 0 આગળ -1 મળશે આ ચિહ્ન વિધેયનો આલેખ બરાબર આ ચિહ્ન વિધેયનો આલેખ બરાબર આ કે 1 મૂકો તો 1 આવે 2 મૂકો તો 1 આવે કે 3 મૂકો તો 1 આવે કોઈ પણ કિંમત મૂકો આન્સર 1 આવે પોઝિટિવ કોઈ પણ કિંમત મૂકો તો આન્સર 1 આવે નેગેટિવ કોઈ પણ કિંમત મૂકો તો આન્સર -1 આવે અને 0 મૂકો તો કેટલા આવે 0 આવે લખી લો બરાબર કે બે ગણ આપ્યા છે a માં 1 2 3 b માં 4 5 6 7 જોડ આપ્યા આનો મતલબ શું થાય એકની ઇમેજ 4 છે f(1) કેટલા થાય 4 f(2) કેટલા થાય 5 f(3) કેટલા થાય 6 તો સીધી જ વાત છે એ લખી શકો દરેક a ના દરેક ઘટકનું પ્રતિબિંબ જુદું જુદું છે માટે એક એક વિધેય છે એ શોકે બસ પૂરી ગયું વ્યાપ્ત તો થાય જ નહીં કેમ ન થાય તો કે સપ્રદેશમાં ઘટકો વધારે છે આમાં વધુ આમાં કેટલી જોડ 3 જ જોડ આવે 4 4 નો સમાવેશ થાય નહીં એટલે વ્યાપ્ત તો ક્યારે થશે નહીં સીધું લખવાનું છે આ વિધેય કેવું છે એક એક છે વ્યાપ્ત નથી ને આમે ખબર પડે 7 કોઈ સાથે સંકળાયેલું નથી બરાબર માટે વિધેય કેવું છે એક એક છે આગળ ગણતરીમાં કઈ આવશે નહીં પછી છે 7મો દાખલો નીચે આપેલા પ્રશ્નમાં પ્રત્યેક પ્રશ્નમાં એક એક છે કે નહીં વ્યાપ્ત છે કે નહીં બરાબર એક એક અને વ્યાપ્ત છે કે નહીં નક્કી કરો તમારા જવાબનું સમર્થન કરો જો પહેલો દાખલો 7માનો પહેલો f કેટલા છે fx બરાબર કેટલા છે આ તો આપણે આગળ થઈ ચૂક્યું છે આ તો રેખા થાય ને આ કેવી થાય રેખા થાય બરાબર કેવી રેખા થાય એ બી બતાવો અને y કહેવાય આલેખ પરથી પણ આપણે સમજી લઈએ બરાબર પછી બીજી વાત કરીએ અહીંયા શું આપ્યું તમને y = 3 - 4x માનો કે x બરાબર 0 મૂકું તો y કેટલા મળે 3 મળે ને x બરાબર 0 મૂકું તો y કેટલા મળે 3 x0 y3 એક પોઈન્ટ આ થયો કયો તો 0,3 x બરાબર 1 મૂકું તો y કેટલા મળે મને -1 x બરાબર કેટલા મૂકું 1 તો 1 મૂકો તો -4 y કેટલા મળે -1 અહીંયા -1 પણ આ બેને જોડી દો જો આ રેખા આમે સીધી સીધી જશે આમે સીધી કે પાછી વળશે નહીં અને આલેખ પાછો ન વળે તો એક એક થાય કેવો થાય આ આલેખ પરથી તમને સમજાવું બરાબર ને y ની કિંમત શું થશે જો y ની કિંમત આલેખ તો y ની કોઈ જેમ આમ વધશે તેમ y ક્યાં જાય ઇન્ફિનિટી જશે આમ જશે તેમ y ક્યાં જાય પ્લસ ઇન્ફિનિટી જશે તો રેખા ઉપર વધશે નીચે વધશે માટે વ્યાપ્ત છે y ની દરેક કિંમત એક્ઝિસ્ટ કરશે y ની શું કરશે દરેક ના આલેખ પરથી કહી શકાય વિધેય કેવું છે આલેખ પરથી કે f કેવું છે આપણે આલેખની વાત કરી એટલે ખાસ ધ્યાન રાખજો r થી r નું સુરેખ વિધેય એક એક અને વ્યાપ્ત થાય નોંધ આંખો મીચી લખી જ નાખવાનું બરાબર કે f r થી r અને fx બરાબર સુરેખ સુરેખ એટલે x ની કેટલી ઘાત થઈ એક ઘાત થઈ ને અયુગ્મ ઘાત થઈ જો હમણાં વાત કરીએ સુરેખ એટલે કે આ પ્રમાણે ax + b હંમેશા કેવું થાય ખાસ ધ્યાન રાખજો આંખો મીચી લખી નાખવાનું હું સુરેખ વિધેય હોય એટલે એક એક અને વ્યાપ્ત થાય બરાબર ને આવું તો મેં શીખવાડ્યું તમને f(x)
fx1 = fx2 લે લો, x1 = x2 સાબિત થઈ જાય. આના બરાબર y લો, y લો એટલે x બરાબર તમને મળશે. આના બરાબર y લઈએ બરાબર, તો આ પેલી બાજુ જાય, આ બાજુ 3 - y, તો yx બરાબર મળશે 3 - y ના છેદમાં 4 ને વેલિડ છે બધા માટે, માટે એક એક અને વ્યાપ્ત છે બરાબર. જાતે કરવાનું છે. બીજો દાખલો છે દાખલા નંબર 7 નો બીજો. આવો છે f r થી r fx = x² + 1. જ્યારે x વર્ગ આવ્યું યાર 1 મૂકો તો આન્સર 1 મૂકો તો આન્સર કેટલો થાય વિચારો. f1 કેટલા થાય? f1 1 મૂકો તો આન્સર 1 બરાબર. -1 મૂકો તો -1 લઈ શકાય કે નહીં પેલા વિચાર કરો. ઓબ્વિયસલી લઈ શકાય. -1 મૂકો તો કેટલા થાય? પેલા સોરી 2 હો, અહીંયા 1 મૂકો તો 1 ને 1 2, -1² + 1 = 1 અને -1 બંનેના આન્સર કેવા આવશે? એક સરખા આવે છે, માટે એક એક નથી બરાબર. f(1) = f(-1). હવે વિસ્તારની વાત કરીએ. કોની વાત કરીએ? તો આપણને x² + 1 નો વિસ્તાર ખબર નથી, પણ x² નો તો ખબર છે ને બેટા. x1 ની કિંમત કેટલી હોય? 0 અથવા 0 કરતા મોટી હોય. કેટલી હોય? તો કે x² > 1 કેટલા હોય? 0 હોય. પણ આપણે તો કોણ જોઈએ છે? x² + 1. તો બંને બાજુ 1 1 ઉમેરતા કોણ રોકે છે આપણને? મૂકી દો તો કેટલા થાય? x² + 1 > or equal to 1 બરાબર. એટલે આની કિંમત કેટલી આવે? fx ની કિંમત 1 અથવા 1 કરતા મોટી, માટે વિસ્તાર શોધ્યો તો 1 થી શરૂ કરીને ઇન્ફિનિટી, પણ સપ્રદેશ કોણ છે? r is not equal to r, માટે વ્યાપ્ત વિધેય નથી બરાબર. આનો આલેખ દોરો હોય બરાબર, આનો આલેખ દોરો હોય તો અહીંયા x ની જગ્યાએ -x મૂકો તો આલેખમાં કોઈ જાતનો ફરક પડતો નથી, માટે y x ની પ્રત્યય કેવો? સમમિત છે. આલેખ આ મુજબ થશે અહીંયા બરાબર. અહીંથી આ બાજુ આ કિંમત કઈ થવાની? 0, 1 બરાબર. તો અહીંયા જો આડી રેખા દોરો, કેટલી જગ્યા છેદે? 2 જગ્યા છેદે, માટે એક એક નથી. આલેખ y x ને સમમિત હોય એટલે બરાબર. અને બીજું y ની નાનામાં નાની આલેખમાં y ની નાનામાં નાની કિંમત કઈ મળે? 1. 1 થી ઉપર જ છે ને, 1 થી કેવો છે? ઉપર છે. આ એનો વિસ્તાર છે, માટે એક એક અને વ્યાપ્ત નથી બરાબર. એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. લખી લો. જો 8મો દાખલો સેજ ડિફરન્ટ છે. અત્યાર સુધી શું આવતું હતું? આપણે f એક ગણ થી એક ગણ એટલે fx ની એક જ કિંમત આવતી x, પણ અહીંયા ક્રમયુક્ત જોડ આવે. ક્રમયુક્ત જોડનો સંબંધ ક્રમયુક્ત જોડ સાથે છે, એટલે કે અહીંયા x ને લઈને ક્રમયુક્ત જોડ લેવાની. શું લેવાની? અને શું આપવું છે કે ab = કે કોઈ પણ ક્રમયુક્ત જોડ f ના પ્રતિબિંબમાં આવીને શું થાય? ઉલટી જાય છે. કહેવાનો મતલબ કે જો f of 2 5 હોય તો કેટલા થાય? 5 2. આવું થાય છે. ખ્યાલ આવો હોય f of 0, 1 તો આન્સર શું આવે? 1, 0. આવું કહે છે. હવે આ મારે એક એક છે કે નહીં એવું બતાવવાનું છે. હવે એક સીધે સાદો વિચાર કરો બરાબર. f 2 5 છે. કેટલા છે આ? 2, 5 નો આન્સર કેટલો આવ્યો? 5, 2. હવે બીજી કોઈ એવી જોડ ખરી તેનો આન્સર 5, 2 આવે? ન જ આવે ને. ખાલી 2 5 નો જ આન્સર 5, 2 આવે. બીજી કોઈનો પણ આન્સર 5, 2 આવશે નહીં. એટલે કે દરેકની ઉલટાવેલી જોડ કેવી હોય? એક અને માત્ર એક જ હોય, માટે એક એક છે. અને દરેકને ઉલટી જોડ મળે કે ન મળે વિચારો. કોઈ પણ માની લો કે તમારે આન્સર આ 8, 9 જોતો હોય તમારે શું મૂકવું પડે? 9, 8 બરાબર. તો આમાં હોવાનું છે કે નહીં? ઓબ્વિયસલી હોવાનું, કારણ કે a b અને b ઉલટું છે બરાબર.
આમાં જે ઘટકો છે એની રિવર્સ જોડ છે. A ક્રોસ B માં અને B ક્રોસ A માં ફરક કેટલો હોય? રિવર્સ જોડ હોય. બરાબર? તો આપણે સાબિત કરીએ. શું કરીએ? જો તો આમાં બે જોડ લેવાની. કઈ? A1 B1 અને A2 B2. આ બે જોડ સરખી લેવાની. હવે સાબિત કરવાનું છે આપણે A1 A2 અને B1 B2. ધારો કે બે જોડ લઈએ. કઈ જોડ? લેટ્સ ટેક A1 B1 and A2 B2 belongs to A cross B, and f of A1 B1 is equal to f of A2 B2. રાઈટ? ને સાબિત શું કરવાનું? આ બંને જોડના આન્સર સરખા લીધા છે એટલે જોડ પણ અલગ અલગ નથી એવું બતાવવાનું. એટલે શું બતાવવાનું? આ જોડ અલગ અલગ ક્યારે ન થાય? તો A1 is equal to A2 થાય અને B1 equal to B2 થાય. હવે આનો આન્સર શું આવશે? AB નો આન્સર શું થાય? B. તો આની જોડ ઉલટાઈ જાય. આન્સર શું આવશે? ક્રમયુક્ત જોડ B1 A1. આનો આન્સર શું થાય? ક્રમયુક્ત જોડ B2 A2 થાય. તેનો મતલબ બે જોડ સરખી ક્યારે થાય? તો બેના પહેલા ઘટક સરખા હોય, બેના બીજા ઘટક સરખા હોય. That implies B1 is equal to B2 and A1 is equal to A2. એનો મતલબ આ બંને જોડ કેવી થઈ? સરખી થઈ. That implies A1 B1 is equal to A2 B2. માટે F એ કેવું છે? હવે વ્યાપ્ત માટે વાત કરીએ. વ્યાપ્તમાં શું લેવાની? એક જોડ આમાં જો લેટ્સ એક જોડ લઈએ BA belongs to A cross B cross A હતા. ક્યાં લેવાની? સપ્રદેશમાંથી એક ઘટક લેવાનું. એને અનુરૂપ જવાબ આમાંથી આપણને મળવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો. BA belongs to B cross A. એનો મતલબ B belongs to થાય B થાય ને A belongs to થાય A. હા? તો BA belongs to A cross B હોય. હા? તો AB ક્યાં હોય? તો A cross B માં થાય. That implies આનો જવાબ શું આવે? F of AB equal to કેટલા થાય? BA થાય. એટલે BA માટે આપણે AB મળે ને મળે જ. બરાબર? માટે શું થાય? AB મળે ને મળે જ. બરાબર? માટે BA belongs to B cross A. એટલે ડાયરેક્ટ લખી નાખો ને. માટે F એ કેવો વિધેય છે? F કેવું છે? વ્યાપ્ત વિધેય. એનો પ્રતિવિધેય પણ આ થશે. પ્રતિવિધેય પણ શું થશે? આ થાય. પ્રતિવિધેય શું થશે? F ઇનવર્સ શું થશે? કે દરેકની જોડે F ઇનવર્સ શું થાય? આ બંને અડધા બદલી થઈ જાય. તો B ક્રોસ A થી કેટલા થાય? A ક્રોસ B. F ઇનવર્સ BA is equal to AB. આ પ્રતિવિધિનું પૂછ્યું નથી, પણ પ્રતિવિધિમાં આવશે ત્યારે કરાવીશ નહીં. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો ને? આવતીકાલે બાકીના દાખલા જોઈશું. પહેલી પહેલા તમારે ઘણા દાખલા થઈ શકે એવા છે, દાખલા કરવાના છે. બરાબર? MCQ છે 11 12 થઈ જાય એવા છે. બરાબર? 11 12 MCQ થઈ જાય એવા છે. 9 અને 10મો દાખલો કરાવો, પાછળ તમારો બીજો પીરિયડ શરૂ થાય. બરાબર? એટલે કરાવતો નથી, પણ એક વસ્તુ અહીંયા લખી લો ખાસ. આને ગોલ્ડન સ્ટેટમેન્ટ સમજીને MCQ માં ગમે ત્યાં પૂછાય તો સમજી લેવાનું, આપણે આવડવું જોઈએ. માની લો કે fx is equal to ax plus b છેદમાં cx plus d છે. બરાબર? આ નોન ગોલ્ડન સ્ટેટમેન્ટ છે, યાદ રાખજો આને. બરાબર? જો પ્રદેશ કેટલો હોય તો છેદ 0 નો થાય. પ્રદેશ કેટલો હોય? પ્રદેશમાંથી છેદ આ 0 ક્યાં થાય? તો કે r માઇનસ d by c. પ્રદેશમાંથી છેદ 0 થાય તે બાદ થઈ જાય ને સપ્રદેશમાંથી x ના સહગુણકનો ગુણોત્તર બાદ થઈ જાય. કોણામાંથી? સપ્રદેશ.
કેટલા થાય r માઇનસ x ના સહગુણકનો ગુણોત્તર a/c બાદ આવું હોય તો એક એક અને વ્યાપ્ત થાય. શું થાય? ખાસ ધ્યાન રાખજો બરાબર કે આવું બે સુરેખ પદાવલીનો ભાગાકાર આપ્યો હોય તો પ્રદેશમાંથી શું બાદ થવું જોઈએ? છેદના શૂન્યો. અને સપ્રદેશમાંથી શું બાદ થવું જોઈએ? x ના સહગુણકનો ગુણોત્તર. આ બે વસ્તુ બાદ થઈ જાય એટલે એક એક અને વ્યાપ્ત થાય. એટલે તમે 10મો દાખલો જોઈ શકો છો. 10મા દાખલામાં શું આપ્યું છે? fx 10મા દાખલામાં શું આપ્યું છે? fx કેટલા આપ્યા છે? ઓકે x - 2 ના છેદમાં x - 3. અને પ્રદેશ કેટલો આપ્યો છે? તો પ્રદેશ આપ્યો છે r - 3. તો છે ને છેદ દૂર થયો. અને સપ્રદેશ કેટલો આપ્યો છે? r - 1 આપ્યો છે. r માંથી એકને બાદ કર્યા છે. બરાબર? r માંથી એકને બાદ કર્યા માટે વિધેય કેવું છે? એક એક અને વ્યાપ્ત છે. અને 9મા દાખલામાં તમે કિંમતો મૂકશો ને એટલે એક એક નહીં થાય, વ્યાપ્ત થશે. શું થશે? ટ્રાય કરજો. 9મા દાખલામાં કિંમત મૂકો n થી n છે. 1 2 3 મૂકો. 1 મૂકો. અયુગ્મ હોય તો ઉપરનામાં મૂકવાની, યુગ્મ હોય તો નીચેનામાં મૂકવાની. તો આવું છે fn = n + 1/2. n કેવો? અયુગ્મ. અને n/2 n કેવો? યુગ્મ. તો f1 ક્યાં મૂકવાની? ઉપર. અહીંયા મૂકો ને. f1 અહીંયા મૂકો તો 1 ને 1 2 2/2 બરાબર કેટલા થયા? 1. f2 કેટલા થાય? તો અહીંયા મૂકવાના 2 ના છેદમાં 2 બરાબર. જો બેના જવાબ અલગ અલગ આવ્યા, બેના જવાબ કેવા આવ્યા? અરે બેના જવાબ સરખા આવ્યા અલગ અલગ કિંમત માટે વ્યાપ્ત છે. પછી આગળ કિંમત મૂકશો તો f3 મૂકો તો 2 મળશે, f4 મૂકો તો 2 મળશે. બરાબર? પછી 2 3 4 5 જેવા આગળ કિંમતો મળતા જશે. તો વિસ્તાર શું થશે? વિસ્તાર rf = n થશે. શું થશે? n. અને સપ્રદેશ પણ n આપ્યો છે માટે એક એક છે. માટે કેવો છે? એક એક છે. બરાબર? એ બે દાખલા પૂરા કરી લેજો. બરાબર? ઓકે.